Hello everyone. Now this is our lecture number 2 for our code US04 CICH21. Name of the subject is Chemical Plant Utilities. And unit number 1, in that we have water and fuels. આપણે જે ફર્સ્ટ લેક્ચરથી ચાલુ કર્યું છે એમાં આપણે ફ્યુઅલ્સનો પોર્શન કન્સિડર કરી રહ્યા છીએ અત્યારે. સો વી આર લર્નિંગ વિથ ફ્યુઅલ્સની અંદર આપણે કયા કયા ટોપિક જોયા હતા. તો વી હેવ સીન અબાઉટ વોટ ઇઝ ફ્યુઅલ, classification of fuels, then we have seen about units of heat, and lastly we have seen about calorific value. તો આ જે 4 ટોપિક છે એના વિશે આપણે જોઈ લીધું હતું. હવે આજે જે આપણે જોઈ રહ્યા છીએ એમાં ક્લાસિફિકેશન ઓફ ફ્યુઅલ જે છે ધેટ ઇઝ આસ્ક્ડ ઇન લોંગ ક્વેશ્ચન. Units of heat, calorific value, these are all for your MCQ and SQ. હવે આજે જે ટોપિક જોઈ રહ્યા છીએ that is about characteristics of a good fuel. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગુડ ફ્યુઅલ. જ્યારે તમે કોઈ પણ ફ્યુઅલને સિલેક્ટ કરો છો ત્યારે એની કેરેક્ટરિસ્ટિક્સ કઈ હોવી જોઈએ દેટ વી હેવ ટુ ચેક. સો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક અ ફ્યુઅલ શુડ હેવ દેટ ઇઝ હાઈ કેલોરીફિક વેલ્યુ. આપણે ગઈકાલે જોઈ લીધું હતું કેલોરીફિક વેલ્યુ કોને કહેવાય. તો કેલોરીફિક વેલ્યુ એટલે ફ્યુઅલને બર્ન થતા યુનિટ માસ ઓફ ફ્યુઅલ. when you burn unit mass of fuel, the amount of heat liberated, that is called calorific value of the fuel. તો calorific value આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ ફ્યુઅલને આપણે 1 kgના ફ્યુઅલને બર્ન કરીએ અને એટલી અમાઉન્ટની હીટ જનરેટ થાય, જેટલી હીટ જનરેટ થાય એટલું આપણે એફિશિયન્ટલી કામ કરી શકીએ. તો ઓબ્વિયસલી જ્યારે આપણે ફ્યુઅલ સિલેક્ટ કરીએ છીએ ઇટ મસ્ટ હેવ હાઈ કેલોરીફિક વેલ્યુ, અધરવાઇઝ એના સિલેક્શનનો કોઈ મિનિંગ નથી. સેકન્ડ વન દેટ ઇઝ મોડરેટ ઇગ્નિશન ટેમ્પરેચર. મોડરેટ ઇગ્નિશન ટેમ્પરેચર. પહેલાં તો ઇગ્નિશન ટેમ્પરેચર કોને કહેવાય? ઇગ્નિશન ટેમ્પરેચર એટલે એવું ટેમ્પરેચર કે જ્યારે તમે ફ્યુઅલને સ્લાઇટલી ઇગ્નાઇટ કરો એન્ડ ઇટ કોઝિસ હેઝાર્ડ. એટલે જે ટેમ્પરેચરને ફ્યુઅલને બર્ન કરો અને એકચ્યુઅલી ઇટ કેચિસ અપ ધ ફાયર એન્ડ ઇટ સ્ટાર્ટ્સ બર્નિંગ. હવે જો ઇગ્નિશન ટેમ્પરેચર આપણે એવું વિચારીએ કે ઓકે ઓછું હોય તો સારું, પણ જ્યારે આપણે સ્ટોરેજ અને હેન્ડલિંગ માટે એને વિચારી રહ્યા હોય અને જો એનું ઇગ્નિશન ટેમ્પરેચર ઓછું હોય તો ડ્યુરિંગ ધ સ્ટોરેજ એ શું કરશે, ઇઝીલી ફાયર હેઝાર્ડ લઈ લેશે. એટલે એનું ઇગ્નિશન ટેમ્પરેચર આપણે એવું વિચારીએ કે ઓકે ઇટ હેઝ ટુ બી મિનિમમ. હવે નાવ આન ગો ઓન ધ મેક્સિમમ. હવે મેક્સિમમ ઇગ્નિશન ટેમ્પરેચર હોય તો આપણે જ્યારે સ્ટોરેજને કરી રહ્યા છીએ પર્પઝ માટે સારું છે, બટ વેન યુ એકચ્યુઅલી વર્ક ઓન ધેટ ફ્યુઅલ
and if it is very high ignition temperature, so for storage and handling purpose it is okay, but when you need to burn the fuel and actually you need the energy, a time it is difficult to handle the fluid which is having very high ignition temperature. So all and all, neither બહુ લો હોવું જોઈએ nor બહુ high હોવું જોઈએ. It should have moderate ignition temperature. Third one, that is low moisture content. એનું મોઇશ્ચર કન્ટેન્ટ જે છે એ કોને કહેવાય? તો moisture content of the fuel reduces the heating value and involves in a loss of money because it is paid for at the same rate as the fuel. So fuel should have low moisture content, meaning કે જ્યારે આપણે કોઈ પણ ફ્યુઅલ પરચેસ કરવા માટે જે પણ પૈસા ખર્ચીએ છીએ એ જ પૈસા જે ફ્યુઅલની અંદર એની સાથે જે મોઇશ્ચર કન્ટેન્ટ આવવાનું છે એના માટે બી સેમ મની જ વી આર પેઇંગ. So when you burn the fuel and if it is having very high amount of moisture content, the loss of money is also very high because એટલું તો moisture content evaporate થવામાં જ જતું રહેશે. It will not have any calorific value. So fuel should have as far as possible very low amount of moisture content. Fourth one we have, that is low non-combustible matter content. નોન કમ્બસ્ટેબલ મેટર કન્ટેન્ટ મતલબ જ્યારે ફ્યુઅલને બર્ન કરીએ અને જે અમાઉન્ટનું રેસિડ્યુ રહી જાય વિચ ઇઝ જનરલી એશ, તો એ જે છે એ બળ્યા વગરનો જે પોર્શન રહી ગયો એટ ધ એન્ડ, દેટ ઇઝ યોર નોન કમ્બસ્ટેબલ મેટર કન્ટેન્ટ, એશ ઓર ક્લિંકર. સો વેન યુ બર્ન ધ ફ્યુઅલ, જો વધારે અમાઉન્ટમાં નોન કમ્બસ્ટેબલ મેટર પ્રેઝન્ટ હશે તો આગળના જે તમારી હીટિંગ જે વેલ્યુ છે, કેલોરીફિક વેલ્યુ, એ ફ્યુઅલને રિડ્યુસ થઈ જશે. તો ઓલ્સો જેવી રીતે મોઇશ્ચર કન્ટેન્ટ ઓછું હોવું જોઈએ એવી જ રીતે નોન કમ્બસ્ટેબલ મેટર કન્ટેન્ટ એટલે એની અંદર જે રેસિડ્યુનું અમાઉન્ટ છે એ પણ બહુ ઓછું હોવું જોઈએ. સો જ્યારે બી તમે ફ્યુઅલ બર્ન કરો ત્યારે મેક્સિમમ અમાઉન્ટનું ફ્યુઅલ જે છે એ યુટિલાઇઝ થઈ જવું જોઈએ અને સ્મોલ amount of non-combustible matter, if it is present, then it gives a very high amount of calorific value. Now, fifth one, that is moderate velocity of combustion. Velocity of combustion એટલે when you ignite the fuel, the rate at which your combustion process is proceeding, that is called velocity. જે સ્પીડથી combustion થઈ રહ્યું છે that is called velocity of combustion. તો એ કેવું હોવું જોઈએ? જો બહુ સ્લો હશે તો એ combustion proceed થતાં બહુ વાર લાગશે. ફોર એક્ઝામ્પલ ઇન સોલિડ ફ્યુઅલ્સ કે જેમાં કમ્બશન પ્રોસેસ બહુ સ્લો હોય, હીટિંગ વેલ્યુ પણ સ્લો મળે અને એની અંદર નોન કમ્બસ્ટેબલ મેટર કન્ટેન્ટ પણ વધારે હોય. બહુ હાઈ હશે તો immediately when you just start the burning the fuel, when it ignites and starts burning, the process is operating at a very high rate that you are not getting enough time to note what is happening. So not too low, not too high, but it should have moderate velocity of combustion. એના પછીનો જે પોઈન્ટ છે that is products of combustion should not be harmful. The products of combustion that should not be harmful means fuel on burning should not give out objectable and harmful gases. In other words, the gases products of combustion should not pollute the atmosphere.
For example, carbon monoxide, sulfur dioxide, hydrogen sulfide. These are the some harmful gases. So all in all, when you burn the fuel, the products that are released from combustion, they should not be harmful to atmosphere. Atmosphere ને નુકસાન કરે એવા ઓછા હોવા જોઈએ. We know that during near the industrial area, the gases released are very harmful. But ideal way of choosing when you are selecting your fuel, it should not produce any harmful gases or harmful products which can cause harm near to the atmosphere. એના પછીનો જે પોઈન્ટ છે that is low cost. લો કોસ્ટ ઓબ્વિયસલી જે ફ્યુઅલ સિલેક્ટ કરીએ એ લો કોસ્ટ પર આપણને મળી જવું જોઈએ. ધ availability also be easy. Availability of fuel must be also be easy. Also એની જે કોસ્ટ છે એ પણ બહુ ઓછી હોવી જોઈએ. એના પછીનો જે પોઈન્ટ છે ઇઝી ટુ ટ્રાન્સપોર્ટ. જે પણ ફ્યુઅલ આપણે સિલેક્ટ કરી રહ્યા છે એનું ટ્રાન્સપોર્ટેશન મોડ જે છે that has to be easy. Fuel must be easy to handle, store and transport at a low cost. Solid and liquid fuels can easily be transported from one place to another place. On the other hand, transportation of gaseous fuels, that is costly and it can even cause fire hazards. So transportation has to be easy. We know that for solid and liquid fuels it is still easy to transport from one place to another place. પણ જ્યારે ગેસિયસ ફ્યુઅલની વાત આવે છે ત્યારે it is difficult to transport them and also there is a tendency of catching fire during the transportation. So the fuel which has to be selected, that has to be having transportation easiness. એના પછીનો જે પોઈન્ટ છે that is combustion should not be easily controllable. Combustion should be easily controllable. When you start the combustion process, combustion એટલું જ ઇઝીલી કંટ્રોલ પણ થઈ જવું જોઈએ. જેવી રીતે એનું ઇગ્નિશન જે છે એ મોડરેટ ઇગ્નિશન ટેમ્પરેચર હોવું જોઈએ. બટ વેન એવર યુ નીડ ટુ સ્ટોપ ધ કમ્બશન યુ કેન ઇઝીલી સ્ટોપ. એ રીતનું એની characteristic હોવી જોઈએ. સો combustion should be easily controllable. Whenever you need, you can just stop the supply of the heating so that it has to be stopped easily. It should not go under any spontaneous combustion. It should not go under any spontaneous combustion. એટલે ઇઝીલી ફાયર હેઝાર્ડ કેચ ના કરતું હોય એવું એ ફ્યુઅલ હોવું જોઈએ. એના પછી છે સ્ટોરેજ કોસ્ટ. એની જે સ્ટોરેજ કોસ્ટ છે that has to be low. એના પછીનો જે પોઈન્ટ છે that is high efficiency. So એની જે એફિશિયન્સી છે that has to be very high. એટલે કે જ્યારે તમે ફ્યુઅલને બર્ન કરો ત્યારે ઇન ધ પ્રેઝન્સ ઓફ એર કમ્પ્લીટ કમ્બશન બી થાય એન્ડ વિધાઉટ મચ પ્રોડક્શન ઓફ સ્મોક. Uniform size. In case of solid fuels,
ધ સાઇઝ ઓફ ધ ફ્યુઅલ ધેટ હેઝ ટુ બી યુનિફોર્મ. બાકી લિક્વિડ અને ગેસિયસ ફ્યુઅલ્સ માટે તો કોઈ સાઇઝનો પ્રશ્ન નથી આવતો. whenever we are dealing with solid fuels, they have to be uniform in size. So these are the characteristics of a good fuel. આપણે જોઈ કઈ characteristics? તો high calorific value, moderate ignition temperature, low moisture content, low non-combustible matter content, moderate velocity of combustion, products of combustion should not be harmful, low cost, easy to transport, combustion should be easily controllable, should not go under spontaneous combustion, storage cost that has to be low, efficiency that has to be high, and uniform in size. જ્યારે તમને લોંગ ક્વેશ્ચનમાં આવે કે રાઇટ અ નોટ ઓન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગુડ ફ્યુઅલ, તો તમારે આ પોઈન્ટ્સ મેન્શન કરી અને એની અંદર ડિસ્ક્રિપ્શન દરેકમાં લખવાનું આવે છે. ઇવન ઇફ યુ આર ગેટિંગ એ શોર્ટ ક્વેશ્ચન દેન પછી એ પ્રમાણે તમારે પોઈન્ટ્સ અરાઉન્ડ 3 to 4 પોઈન્ટ્સ મેન્શન કરવાના રહેશે. 5 માર્ક્સમાં જ્યારે આવે ત્યારે એની અંદર ડિસ્ક્રિપ્શન દરેકમાં લખવાનું થશે. સો this is our long question of characteristics of a good fuel. આના પછીનો જે ક્વેશ્ચન છે that is the question is give the comparison of solid, liquid and gaseous fuels. This is also a long question which is asked in 5 marks. Give the comparison of solid, liquid and gaseous fuels. So solid fuels. Liquid fuels and gaseous fuels. First point is easily available and cheap. Easily available and cheap. Obviously જે fuel છે solid that is easily available as compared to other fuels, and also it is cheap in comparison with liquid and gaseous fuels. In liquid fuels it is more costly than solid fuels. But it is cheap only in the country of origin. Gaseous fuels, except natural gas, other than that all the gaseous fuels are costly. The first point is it has to be easily available. Second one is transportation, storage and handling. સોલિડ ફ્યુઅલ્સનું જે ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ અને હેન્ડલિંગ છે દેટ ઇઝ મોર કન્વીનિયન્ટ વિધાઉટ એની રિસ્ક ઓફ સ્પોન્ટેનિયસ કમ્બશન. લિક્વિડ ફ્યુઅલ્સનું જે ટ્રાન્સપોર્ટેશન છે દેટ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ પાઇપ્સ.
but care has to be taken while transportation because they can be also transported in closed containers as well. And gaseous fuels, the transportation is the most difficult task because it is done in large storage tank that are leak proof. Also, it can be distributed through pipelines. તો ફર્સ્ટ જે હતું એ હતું કે સોલિડ ફ્યુઅલ્સ જે છે એ ઇઝીલી અવેલેબલ છે. લિક્વિડ ફ્યુઅલ્સ જે છે એ સોલિડ ફ્યુઅલ્સ કરતાં કોસ્ટલી છે, બટ ઇન ધ કન્ટ્રી ઓફ ઓરિજિન જ્યાંથી એ મળે છે ત્યાં એ ચીપ હોય છે. ગેસિયસ ફ્યુઅલ્સ એક્સેપ્ટ નેચરલ ગેસ, ઓલ ધ ગેસીસ આર કોસ્ટલી. ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ અને હેન્ડલિંગ એ સોલિડ ફ્યુઅલ્સનું સૌથી વધારે ઇઝી છે. લિક્વિડ ફ્યુઅલ્સની અંદર વી હેવ ટુ બી કેરફુલ વાઇલ ટ્રાન્સપોર્ટિંગ થ્રો પાઇપલાઇન્સ. ઓલ્સો ઇન સિલિન્ડર દે કેન ઓલ્સો બી ટ્રાન્સપોર્ટેડ. ગેસિયસ ફ્યુઅલનું જે સ્ટોરેજ હેન્ડલિંગ છે દેટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ એન્ડ it has to be done in voluminous tank, but it has to be leak proof. અને પાઇપલાઇનથી પણ ગેસિયસ ફ્યુઅલને ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. થર્ડ જે પોઈન્ટ છે દેટ ઇઝ સોલિડ ફ્યુઅલ્સના ટ્રાન્સપોર્ટેશનમાં, સ્ટોરેજ અને હેન્ડલિંગમાં there is a least risk of fire hazard. આની અંદર there is a greater risk and here there is a greatest risk of fire hazard. નેક્સ્ટ પોઈન્ટ છે સોલિડ ફ્યુઅલનું જે કમ્બશન છે દેટ ઇઝ વેરી સ્લો કમ્બશન. લિક્વિડ ફ્યુઅલનું જે કમ્બશન છે દેટ ઇઝ ફાસ્ટર. And here there is the most fastest combustion in gaseous fuel. Also, whenever you need to stop the combustion, solid fuels the under it is not easily stoppable. Liquid fuels the under we can control or stop whenever we need. Similarly, gaseous fuels માં પણ easily સપ્લાય બંધ કરીએ એટલે એનું કમ્બશન સ્ટોપ કરી શકાય છે. ખાલી સોલિડ ફ્યુઅલ્સની અંદર જે કમ્બશન પ્રોસેસ છે દેટ ઇઝ ઓલ્સો વેરી સ્લો એન્ડ ઓલ્સો જ્યારે બી કમ્બશનને સ્ટોપ કરવું હોય છે એ ઇઝીલી સ્ટોપ નથી થઈ શકતું. સોલિડ ફ્યુઅલ્સમાં લેબર રિક્વાયરમેન્ટ છે દેટ ઇઝ વેરી હાઈ એઝ કમ્પેર્ડ ટુ અધર ફ્યુઅલ્સ. સો લેબર રિક્વાયરમેન્ટ is highest. આમાં જે છે હેન્ડલિંગ કોસ્ટ એ લેસર છે, આમાં પણ ઓછી છે ગેસિયસ ફ્યુઅલ્સમાં પણ. એના પછીનો પોઈન્ટ, જ્યારે બી સોલિડ ફ્યુઅલ્સનું કમ્બશન કરીએ ત્યારે એશ ઇઝ ઓલવેઝ પ્રોડ્યુસ અને સ્મોક છે એ પણ પ્રોડ્યુસ થતો હોય છે અને એનું ડિસ્પોઝલ પણ પ્રોબ્લેમ છે. સોલિડ ફ્યુઅલ્સ પછી લિક્વિડ ફ્યુઅલ્સની અંદર એશ પ્રોડ્યુસ નથી થતી, પણ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ હાઈ કાર્બન એન્ડ એરોમેટિક લિક્વિડ ફ્યુઅલ્સ દેર ઇઝ અ ફોર્મેશન ઓફ સ્મોક. આની અંદર એશ કે સ્મોક એક પણ પ્રોડ્યુસ થતા નથી. એના પછીનો પોઈન્ટ, આઈસી એન્જિન્સ ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સની અંદર વી કાન્ટ યુઝ સોલિડ ફ્યુઅલ્સ. આઈસી એન્જિન્સમાં લિક્વિડ ફ્યુઅલ્સ એન્ડ ગેસિયસ ફ્યુઅલ્સ એ બંને યુઝ કરી શકાય છે. આઈસી એન્જિન્સમાં સોલિડ ફ્યુઅલ્સ યુઝ નથી કરી શકાતો. એના પછી this burn in large excess of air. When you burn the solid fuel, you need large amount of air to burn the fuel because only in the presence of air while combining with oxygen it will start ignition.
Here there is a slight excess of air needed as compared to solid fuels, and this one also requires very slight excess of air. તો સૌથી વધારે એક્સેસ એર જોઈએ છે સોલિડ ફ્યુઅલ્સને ઇગ્નાઇટ કરવા માટે. કેલોરિફિક વેલ્યુ આની જે છે એ લીસ્ટ છે, સૌથી ઓછી છે. લિક્વિડ ફ્યુઅલ્સની હાયર હોય છે અને ગેસિયસ ફ્યુઅલની હાઈએસ્ટ હોય છે કેલોરિફિક વેલ્યુ. કેલોરિફિક વેલ્યુ એટલે આપણને ખબર છે કે જ્યારે આપણે 1 યુનિટ માસ ઓફ સબસ્ટન્સને બર્ન કરીએ અને જેટલી બી હીટિંગ વેલ્યુ, જેટલી બી હીટ જનરેટ થાય, લિબરેટ થાય, દેટ ઇઝ કોલ્ડ કેલોરિફિક વેલ્યુ. સો વેન યુ બર્ન સોલિડ ફ્યુઅલ્સ, ધ અમાઉન્ટ ઓફ હીટ રિલીઝ દેટ ઇઝ મિનિમમ લિક્વિડ ફ્યુઅલ્સમાં એના કરતાં વધારે હોય છે અને ગેસિયસ ફ્યુઅલ્સની અંદર સૌથી વધારે હોય છે કેલોરિફિક વેલ્યુ. થર્મલ એફિશિયન્સી, thermal efficiency that is also least. લિક્વિડ ફ્યુઅલ્સની એના કરતાં હાયર હોય છે અને ગેસિયસ ફ્યુઅલ્સની થર્મલ એફિશિયન્સી સૌથી હાઈએસ્ટ હોય છે. તો this was a question of give the comparison of solid, liquid and gaseous fuels which is generally asked in 5 marks. એના પછીનો જે ટોપિક છે that we will see about analysis of air. Which is generally asked in short question. Analysis of air. મેઇનલી આપણે એરમાં જોઈએ તો કયા બે કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે, તો દેટ ઇઝ ઓક્સિજન એન્ડ નાઇટ્રોજન, વિચ ઇઝ અરાઉન્ડ આઈ કેન સે oxygen and nitrogen are around 1/5 and 4/5 of the total air volume. These are the main components or main constituents of air. હવે આના સિવાય જે એરની અંદર પ્રેઝન્ટ ગેસીસ છે they are number of gases, but the majority of gas which can be given the composition, that is here I am giving the list, name of the gas, and this is percentage by weight in air. તો સૌથી પહેલાં જે છે ઓક્સિજન, that is having composition of 20.99. First one. Second one છે nitrogen, which is having composition 78.01. Carbon dioxide, which is having composition 0.03 to 0.07. Argon, which is having composition percentage by weight is 0.94. Hydrogen, that is having composition 0.01. Neon, that is 0.0015. Helium and krypton, that is having composition 0.01 to 0.02. તો આ જે ક્વેશ્ચન છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે that give the composition of air by percentage weight. હવે
કાર્બન ડાયોક્સાઇડ સિવાય ઓલમોસ્ટ બધા ગેસીસનું જે કમ્પોઝિશન છે દેટ ઇઝ રિમેનિંગ કોન્સ્ટન્ટ ડ્યુરિંગ ધ ઇન હોલ એટમોસ્ફિયર. હા, પણ જ્યારે આપણે દરિયાના લેવલથી સી કોસ્ટની નજીક જઈએ ત્યારે આ કમ્પોઝિશન ચેન્જ થાય છે. એક. સેકન્ડલી, ઇટ ઇઝ ઓલ્સો ચેન્જિંગ નિયર ધ ઇન્ડસ્ટ્રીયલ એરિયા. ત્યાં એટમોસ્ફિયરમાં બીજા ગેસીસ પણ વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, nitrogen dioxide. These are the gases which are also present near the industrial area. Otherwise, except carbon dioxide, other levels are remaining constant in the atmosphere. So this was the short question. એના પછીનો જે ટોપિક છે that is about kinetics and theory of gases. Kinetics and theory of gases. Kinetics and theory of gases ની અંદર we can discuss about what is the kinetics for gaseous molecules. We know that if you consider a solid body, if this is the liquid body and if this is the gaseous body. સોલિડ બોડીની અંદર જે મોલિક્યુલ્સ છે દે આર વેરી ક્લોઝ ટુ ઇચ અધર. લિક્વિડમાં મોલિક્યુલ્સ જે છે એ થોડા દૂર હોય છે એકબીજાથી. ગેસિયસમાં મોલિક્યુલ્સ એકદમ રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે. તો આપણને એ પણ ખબર છે કે સોલિડની અંદર જે મોલિક્યુલ્સ જે છે એની અંદર એટ્રેક્ટિવ ટેન્ડન્સી એટલે કે આકર્ષણની જે વૃત્તિ છે દેટ ઇઝ મેક્સિમમ and repulsive tendency is very less or minimum or negligible. Liquid ની અંદર both the tendencies, attractive tendencies and repulsive tendency, both are present, but obviously attractive tendency is higher than repulsive tendency. That is why it is in the fluid form which can flow easily. But when we talk about gaseous fuels, here there is no attractive tendency but only there is a repulsive tendency present. Repulsive tendency present હોય છે એટલે ટેમ્પરેચર અને પ્રેશર એ બંનેની પ્રેઝન્ટમાં ગેસિયસ ફ્યુઅલ્સ છે એનું જે બિહેવિયર છે એ ચેન્જ થાય છે. કઈ રીતે? તો એની અંદર જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ ત્યારે રિપલ્સિવ ટેન્ડન્સી છે એ વધી જાય છે. રિપલ્સિવ ટેન્ડન્સી વધે છે એટલે મોલિક્યુલ્સ હજી પણ એકબીજાની વધારે દૂર જાય છે. અને ક્યારે? તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ ત્યારે. ટેમ્પરેચર જો ડિક્રીઝ કરો તો રિપલ્સિવ ટેન્ડન્સી છે એ રિડ્યુસ થઈ અને ફરીથી મોલિક્યુલ્સ એકબીજાની નજીક આવવાનો ટ્રાય કરે છે. સિમિલરલી પ્રેશરના કેસમાં એવું છે કે વેન યુ ચેન્જ ધ પ્રેશર, પણ કેવી રીતે? વેન યુ એકચ્યુઅલી ઇન્ક્રીઝ ધ પ્રેશર they try to come over each other, near આવવાનો ટ્રાય કરે છે. તો these are the two tendencies, especially when you decrease the temperature and when you increase the pressure. એ સિચ્યુએશનની અંદર ગેસિયસ મોલિક્યુલ્સ છે એની અંદર એટ્રેક્ટિવ ટેન્ડન્સી વધે છે એટલે કે એ એકબીજાની વધારે નજીક આવે છે અને એની અંદર ડિસ્ટન્સ છે એ ઓછું થાય છે. જ્યારે ટેમ્પરેચર હું ઇન્ક્રીઝ કરું છું ત્યારે રિપલ્સિવ ટેન્ડન્સી વધે છે એટલે મોલિક્યુલ્સ જે છે એ એકબીજાથી વધારે દૂર જાય છે. એટ ધ સેમ ટાઈમ જ્યારે પ્રેશર ડિક્રીઝ કરું છું ત્યારે પણ મોલિક્યુલ્સ એકબીજાની વધારે દૂર જાય છે. પણ રિવર્સ ફિનોમિના, વેન આઈ ચેન્જ ધ ટેમ્પરેચર, વેન આઈ ડિક્રીઝ ધ ટેમ્પરેચર, મોલિક્યુલ્સ ટ્રાય ટુ કમ નિયર ટુ ઈચ અધર. પ્રેશર જ્યારે હું ઇન્ક્રીઝ કરું છું ત્યારે પણ મોલિક્યુલ્સ ટ્રાય ટુ કમ નિયર ટુ ઈચ અધર. સો ધેર ઇઝ અ ડિસ્ટન્સ ચેન્જિંગ, ડિસ્ટન્સ ઇઝ ડિક્રીઝિંગ when you
increase the temperature and you decrease, when you decrease the temperature and increase the pressure. આ બે સિચ્યુએશનની અંદર ગેસિયસ મોલિક્યુલ્સમાં ડિસ્ટન્સ જે છે that decreases and that can be related to critical temperature and critical pressure. ક્રિટિકલ ટેમ્પરેચર અને ક્રિટિકલ પ્રેશર કોને કહેવાય? તો ક્રિટિકલ ટેમ્પરેચર ઇઝ ધ ટેમ્પરેચર બિલો વિચ એની ગેસ કેન બી લિક્વિફાઈડ બાય ઇન્ક્રીઝિંગ ધ પ્રેશર. એવું ટેમ્પરેચર કે જેનાથી નીચે જેટલું તમે રિડ્યુસ કરો છો એ લિમિટ છે કે આનાથી જો હજી તમે નીચે કરો તો બાય ઇન્ક્રીઝિંગ ધ પ્રેશર you can liquefy the gas, you can change the phase of the gas. That is called critical temperature of any gaseous component. દરેક gaseous componentના critical temperature અલગ અલગ હોય છે. Similar way, critical pressure, તો critical pressure that is the above the critical temperature. હવે critical temperature ની ઉપર જો તમે ગેસને લિક્વિફાય એના ટેમ્પરેચર કરતાં, ફોર એક્ઝામ્પલ ઇથિલિનનું ક્રિટિકલ ટેમ્પરેચર છે +9.5 ડિગ્રી સેલ્સિયસ. તો આના કરતાં વધારે ટેમ્પરેચર તમે રાખો તો ગેસ લિક્વિફાઈ નથી થવાનું. એના કરતાં ઓછું ટેમ્પરેચર હશે તો જ ગેસ લિક્વિફાઈ થશે. તો ક્રિટિકલ પ્રેશર એ એવું પ્રેશર છે કે above critical temperature gas will never liquefy under any pressure. The minimum pressure, આ જ્યારે લિક્વિફાઈ થાય છે ત્યારે જે મિનિમમ પ્રેશર હોય છે, ધ મિનિમમ પ્રેશર અંડર વિચ ગેસ લિક્વિફાઈઝ એટ ધીસ ક્રિટિકલ ટેમ્પરેચર, દેટ ઇઝ કોલ્ડ ક્રિટિકલ પ્રેશર. ક્રિટિકલ ટેમ્પરેચર અને પ્રેશરની જે ડેફિનેશન છે દેટ ઇઝ આસ્ક્ડ જનરલી ઇન ધ યુનિવર્સિટી એક્ઝામિનેશન દેટ ડિફાઇન ક્રિટિકલ ટેમ્પરેચર એન્ડ ક્રિટિકલ પ્રેશર. તમને મટીરિયલ જે પ્રોવાઈડ કરવામાં આવશે એની અંદર there are certain gases જેના ક્રિટિકલ ટેમ્પરેચર અને ક્રિટિકલ પ્રેશરના ડેટા આપેલા છે. જનરલી એ યાદ રાખવાની જરૂર નથી. દેટ ઇઝ જસ્ટ ફોર યોર રેફરન્સ ઓનલી. So today we are ending our session. We have seen about 2 long questions, characteristics of good fuel, comparison of solid, liquid and gaseous fuels. We have seen a short question, analysis of air. We have seen about kinetic theory of gases. એની અંદર જે બે શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે, ક્રિટિકલ ટેમ્પરેચર એન્ડ ક્રિટિકલ પ્રેશર. We have seen all these topics today. We are ending our session today.